જય સોમનારાયણ. જય સોમનારાયણ. જય શ્રી કૃષ્ણ. આજ મમ્મીને યાદ રહી ગયું કારણ સવારમાં જય સોમનારાયણ મૂકી દીધું. પ્લેટફોર્મ જોવો અત્યારે કેવું એને કર્યું છે. ડીવેટી ઊંધું પડ્યું છે. ખજાનો લૂંટો આવ્યા જાવ સ્ટેટ સાંજે આવશું. ધંધો ખજાનો લૂંટવાનો નથી પણ તું ક્યાં હારો હાર શેનું શાક છે રીરાવ જો વિચારે છે એપીઆઈ લોડ લેશે કાજુ કેતરી. બધાને ગુડ મોર્નિંગ. જય સોમનાથ. જય શ્રી કૃષ્ણ. રોજની જેમ તૈયાર થઈ ગયા છીએ અને 9 વાગી ગયા છે પણ આ ઘડિયાળ તો તમને ખબર છે કે 10 મિનિટ વહેલા છે. પહેલા બ્લોગમાં મેં કીધું હતું. અને મમ્મી એની ભાખરી બનાવે છે. મેં તો નાસ્તો કરી લીધો. હે જય સોમનારાયણ. જય સોમનાથ. જય શ્રી કૃષ્ણ. આજ મમ્મીને યાદ રહી ગયું કારણ સવારમાં જય સોમનાથ મૂકી દીધું. તો પૂજા કરીને પગે લાગી લીધું પણ કહેવાનું બાકી હતું. તો હે ખાવાનું ન ભૂલાય. હા એ બધું ભૂલાય. એવું છે. ભગવાનનું નામ લેવાય. કેટલું યાદ રાખવું મમ્મી? યાદ રાખવાનું ભગવાનનું નામ. જિંદગી હવે 40 વર્ષ જીવવું કેટલું યાદ રાખવું? બીજું કશું યાદ નહીં રાખવાનું પણ ભગવાનનું નામ યાદ રાખ. કચરામાં શું ગણો તમે? બીજું બધું મારું તારું એવું બધું યાદ નહીં રાખવાનું. ભગવાનને યાદ કરવા. મારું તારું યાદ નહીં રાખવાનું બાકી બધું યાદ રાખવાનું એમ. પણ મારું તારું ઘણા પ્રકાર આવે. કયું આમાં શું છે? પાવડર છે? એવું ના ના દૂધ છે મેળવું. દૂધ એમાં મેળવવાનું હોય? ના ના મેં સાસ નહીં સાસ કેમી છે ને તે બારો કાઢ્યું. ઓલું પ્લાસ્ટિક જ કેમિકલ ન ઓલું થાય બાર જ કાઢ્યું છે. એવું છે. પ્લેટફોર્મ જોવો અત્યારે કેવું એને કર્યું છે. ડીવેટી ઊંધું પડ્યું છે. દવા જેમ તેમ પડી છે. પછી મને કે મારી દવા ક્યાં પડી છે? મારી દવા તો અહીંયા જ હોય. એ બધું ન કહેવાય. મારી દવા નથી હો. તમ તારે તમને ન માનતા. એ બધું એનું જ છે. મારે તઈ ગાળો મળ્યો હોય ત્યારે મને પછી હમણાં તમે ખજાનો લૂંટો આવ્યા જાવ સ્ટેટ સાંજે આવશું. ધંધો ખજાનો લૂંટવાનો નથી પણ તું ક્યાં હારો હાર આઈટી માં જઈએ હો. અમે કેવાય આઈટી પણ બધું એમ જ છે. બધા ધંધા હરખા છે ટૂંકમાં. અને અહીંયા મંદિરમાં ભગવાન જાગી ગયા છે. આજ ફૂલ લઈ લીધા લાગે છે. ભગવાને 2 દી આનંદ લીધો ફૂલની સ્મેલ લઈને. અને અહીંયા ભગવાનના ગીત આવે છે. આજ સાંજે કઈ નવીન માં છે કે કઈ નથી? લગ્ન છે કોઈના? ઓકે. પાછા બધા પટેલ ને કુમાર શું કે કુમાર બધા ભેગા થવું પાછા આજે બેન ને ત્યાં. એ અમારા નજીક જ રહેશે એટલે વાંધો નહીં આવે. કાલ તો લગ્ન માં ગયા એક બાજુ ટ્રાફિક. બધા લગ્ન કાલે જ હતા એવું મને લાગ્યું. આશાબેન ની કુમારી બેન મળ્યા ને એ કે હું કાકા એ કે ઉતાવળ કરો છો એ કે અમારે ન્યાદ આવવાનું છે એ કે તમારે આવવાનું હોય પણ અમારે મોડું થાય. તમારે એમ જ છું. હું જેનિસ કાલા આવતા હતા ગાડી થઈ ઉતાવળ રાખી મોટી ગાડી નડવા આવે એવું છે. હવે રોડ સારો થઈ ગયો છે. ડબલ પટ્ટી કરી નાખ્યો છે. આમ તો 2 લાઈન રોડ છે પણ તોય ટ્રાફિક એટલું થયું. 4 વ્હીલ વાળા એટલા હતા પણ વન સાઈડ જ તે એટલું ટ્રાફિક હતું. તમને બધાને પૂછે તમારે જ્યુસ પીવું બીટ નું? મારે નથી પીવું. એ તો આવે નર્સરી ખોલી છે. તમને એલોવેરા દેખાડું જોવો. કાલ મેં પાણી પીવું એટલે ખબર છે ના એલોવેરા છે ને. હજી ત્યાં નર્સરી કરવાની કે છે પાછળ બાલ્કનીમાં.
કે આપણે બધું અહીંયા વાવેતર કરવું છે. રીંગણા ને એવું બધું. હે કેટલાક દેખાડી ક્યાં હજી અંદર છે? ઓલા પણ તો ગેલેરીમાં છે, આયા એમ છે વાડામાં ઓલા ગેલેરીમાં જો અહીંયા એલોવેરા પછી ગેલેરીમાં છે. એટલે આ ઘરમાં કેમ ઝુમર હોય અમારે બધે એલોવેરા ટીંગાય છે. હજી બાલ્કનીમાં છે એલોવેરા. જ્યુસ પીવું હોય શું કરવું? ઈ છે પણ એલોવેરા થી બહુ ફાયદો થાય છે. અમે આજે ઓલપાટ દવા લઈએ ને કે બધું એ આખું છે હોમિયોપેથી ટાઈપનું તે બધું કેમિકલ રહેલ બધી દવા પીવાની બનાવી એલોવેરાનો જ્યુસ હોય, પાલક આ બીટ નખાય, ધાણા નખાય લીલા, અને ફુદીનો નખાય, લીંબુ નખાય અને એનો જ્યુસ કરીએ એટલે પાણીપુરીનું પાણી બની જાય. तुम्हें कैसे पता चला? तुम्हें कैसे पता चला? પાણી નહીં તો લોહી ટકા બટા ઘટે નહીં. અચ્છા લોહી ટકા ઘટતા હોય ને એની માટે તો તમને જો ન સમજાણો તો વિડીયો છે ને પોઝ કરીને પાછું રિવેક કરીને જોઈ લેજો કે એને હું કીધું. એનાથી તમને લોહીના ટકા હું મમ્મી લોહી ટકા વધી જાય. આ લોહીના ટકા ઘટતા હોય ને તો એ વધી જાય. બીટ તો બહુ જ સારું. બીટે બહુ સારું. બાપુજી ઘરેથી કૃષિકાઈ મોકલાયું. મારા બાપુજી છે ગામડે રહે છે કે ત્યારે એટલે બે બાપુજી ગામડે રહે પણ એક છે ને એ ક્યારેક ગામડે રહે ક્યારેક અહીંયા રહે. એ આવ્યા તો એ લઈને આવ્યા છે. એને કોઈ ન ભાવતું મને કે કાંઈ કે તમને ભાવે છે. કાંઈક બધું ભાવે. કાંઈક આવું જ ભાવે એલોવેરા ને આ બીટ ને બીજું હું તમને લાવ્યા હતા નવું લીમડો કડવો લીમડો પીવે. કડવો લીમડો બધાને પીવાનો જ છે. હા આજ અમને પાય મસ્કા મારે બટામાં દીકરો બહુ ડાયરેક્ટ આપણે ગળી જાય. આપણને એમ થાય ગવડા મોટા ત્યાં થોડાક ગળવી પણ હેતા એવું હોય ને તો આપણે પી લઈએ. પી લેવું. હા આજનો સુવિચાર મળી ગયો તમને બધાને. કેટલો નરવો છે, કેટલો ફીટ છું. નરવો કેવાય નવરો શું કેવાય? નવરો નથી નરવો. આખો દિવસ વાંધો ન આવે, કઈ નબળાઈ ન આવે. યોગા સારું લામાં જીમમાં આવું આપણે કઈ માછલા ની ઈંડા નથી ખાવાના. આપણે આમાંથી પ્રોટીન મળવાનું છે. શું વાત છે. આપણે જેમ ખાવા વાળા સત્સેગી એટલે માછલાના પાવડર ને એવું આપણે ન ખાવાનું. આમાંથી જ આપણે લેવાનું હોય ને આમાંથી લેવાનું. રેડી છે. અને આ ઘરનું કઈ ઉપાધિ નહીં કે આમાં કઈ ભેગા આવશે કાંઈ નહીં. હમણાં છે ને મિક્સરમાં બ્લેન્ડર ફેરવું નો ફેર પડે ને તો મિક્સર લાવો. નો ફેર પડે નામ ફેરવી નાખી. નામ નું ફેરવે. ચાલો આજ કામે જવું છે એટલે કે શોભે જવું છે તો જઈએ ત્યાં પાછા મળીએ. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. A few moments later. આવી ગયા છે કામ કરીને અને વાગ્યા છે અત્યારે 7:30 અને હવે જવાનું છે જમવા. મમ્મી તૈયાર થાય છે. કાચ અહીંયા છે ડ્રેસિંગ કાચ પણ એને અહીંયા જોતા જોતા માથું ઓળવાનું છે આ બધાની. તો એવું છે. ઠીક. શેઠી પણ એટલી ઊંચી લાગે. ડબલ ગાદી મૂકી છે રાજાનો ઓલો સિંહાસન એવું લાગે છે. અને અહીંયા લગ્ન ચાલે છે તો અહીંયા અમારે ફાર્મ છે. 2 ફાર્મ નથી 1 ફાર્મ જ છે પણ ત્યાં બધા 2 ફાર્મ થાય છે એવું કહેવાનું મમ્મીનું. તો અહીંયા લગ્ન ચાલે છે બધા ઘોંઘાટ જ આવે છે એટલે આપણે બારી બંધ રાખવામાં જ તે છે ને ભલાય છે એટલે બારી બંધ કરી દઈ. ખોડિયાર ફાર્મ. હા એ ખોડિયાર ફાર્મ છે. અને અમારે જવાનું છે મારા બેન ને ત્યાં જમવા, પગુબેન ને ત્યાં. અને મમ્મી તૈયાર થાય છે. થોડાક ઓલપા બેહો લ્યો. હા એટલે ઓલપા રહીને વાળ વળો એમ તો તમે આવશો. તમે વિડીયોમાં નહીં આવો. હું તમારા પપ્પા ઘરે આવવાના છે કે ડાયરેક્ટ? મારા પપ્પા આજે ખાતે છે. એમાં એવું છે કુમાર દેશમાં ગયા છે એટલે બધું કારીગરનું બધું એને સંભાળવાનું હોય. કારીગર જાય પછી સાફ સફાઈ કરી નાખે પછી નીકળે છે. સાફ સફાઈમાં તો ટૂંકમાં બધું હરખું મૂકી દે કારણ કે નાટના કારીગર બે આવતા હોય એટલે એને ગોતવું ન પડે. અને જો મને ટીવીમાં મસ્ત મજાનું કીર્તન આવે છે મોહન સ્વામી મહારાજ.
અને દીવાબત્તી થઈ ગઈ છે. તો હું તમને ભગવાનને બતાવી દઉં. તો ભગવાન તો ઈ જ છે જે છે ઈ. જો દીવાબત્તી થઈ ગઈ છે અને દીવડો લઈ લીધો છે. કારણ કે અમારે જો દીવોની એક ધારી ઓલું શું કહેવાય વરાળ નીકળે ને એટલે અહીંયા અડે છે, એટલે બધું કાળું પડી જાય, એટલે દીવો છે ને લઈ લે છે. દીવો અમારે અહીંયા પીડ્યો હોય પછી પાણી આરામાં દીવો મુકાય હે? અચ્છા હાલો મમ્મી તૈયાર થઈ ગયા છે. હું તો તૈયાર જ છું. વાળ હમણાં કપાવે એટલે આપણે તૈયાર જ હોય. છોકરાઓનું શું હોય, વાળ કપાવે એટલે 15-20 દી એના કઈ વાળ વળવાના આવે એટલે બધું કમ્પ્લીટ. છોકરાને શાંતિ અમારે છે. હે છોકરાને શાંતિ તમે હાથે કરીને લીધું છે માથે. ये बड़ी अच्छी बात कही आप. આ કરું ક્યાં કરું આપણે વાટા પ્લાસ્ટર માં ઊંચા જ નથી આવતા. તમે હાથે લીધું છે. હાથે લીધું છે હાથે એટલે પછી શું કે હાથના કર્યા હૈયે વાગે આ રીતનું છે બધું. તો હવે એ તૈયાર થઈ ગયા છે. હવે મારે તૈયાર તો તૈયાર જ છું. વાળ ખાલી હરકા કરી દીધા એટલે આપણું આવી ગયું. તો હાલો હવે જમવા જઈએ છીએ. હવે ત્યાં મળના ઘરે આવી ગયા પણ એને ધાબે પ્રોગ્રામ ગોઠવો છે આખો. અને દાદરામાં જો રોકી લીધું બધું. ભાભી કેમ છે? કેવી ઘોરાળું આવે છે? ચપ્પલ જો અહીંયા મૂકી દે. આ રસ્તો છે એક જ દાદરા છે જવાનો ને બધું રોકી લીધું છે. હજી એને હમાડવા છે કે ક્યાં હું જાઉં. આન ઉપર બે જાવ તમે. માણા એટલા વધી ગયા છે ને હરખું કેમેરો ફોકસ ને બધાને બ્લર કરી દે. હવે રાઈડ નાખશે એટલે આપણે અંદર ગયા જાય. અંદર નું તમને બધું બતાવી દઉં. હજી અંદર તો કોઈ આવ્યું નથી. અમે તો વહેલા આવી જાય એવું લાગે છે. અમારે ભાણિયા જો છે ભાણિયા સિલિન્ડર. એ ભાણિયા ને ભાણકી ખાવા બેસી ગયા છે. શેનું શાક છે રીરાવ? જો વિચારે છે. એપીઆઈ લોડ લે છે. કાજુ કેતરી હા છે. નાના મોટે તમે ગમે સાંભળો મજા જ આવે તમને ગમે બોલે. બાકી જો અમારા વેવણું લઈને ફોન ઘુમડે. આના ઘરે જ છે આજે છે પ્રોગ્રામ. આજ મારી ભગુબેન ભગવતી બેન પણ અમે બધા એને ઉલામણા નામે ભગુબેન કહીએ છીએ. અને ખાવામાં મેનુમાં એવું છે પરોઠા છે, કોઈ કાજુ કરીનું શાક છે અને ગુલાબ જાંબુ છે, સલાડે છે. જો આ બેન બોલ્યા સલાડ પાપડ બધું છે. વ્યાસે છે જો આ બધું છે ત્યાં અહીંયા. હા પાપડ છે, ગાગર છે, ગ્લાસ છે. મારી જેવા બે ત્રણ નડવા વાળા છે. बात तो सही है. આ મારી નાની બેન અંદાજી ગોપી બેન. તો હાલો ભાણિયા બધા જમી લે પછી અમે બેસું બધા પંગત નાખીને. ધાબુ ઘણું મોટું છે એટલે જો ઠેઠ સુધી બેહાય એવું છે. પછી કરશું મજા પૂરેપૂરી. બધા આવી ગયા છે લાઈનમાં જમવા. આ છે કનૈયાલાલ, આ કનૈયાલાલ, આ છે સિરોસ્કી વાળા. આ તમારે કયું ભાઈ? આ ભાઈ ડાયમંડ બુશમાં જાય છે. આ બધા ભાઈ ને જીજુ ને બધું મિક્સિંગ છે. હવે એને અંધારું છે. હવે અહીંયા જમવા બેહવાનું છે. હવે અમે જમી લઈએ. આ અમારો ભાણિયો તો જમતા જમતા ઉભો થઈ ગયો છે. ભાણભાવ ને જમવું નહીં હવે પૂરું આજનું એટલું. પછી હમણાં 2-3 રાઉન્ડ આમ મારશે ને પછી અને આયા જો હવે કડમાં ફોન ચડાવીને ચાલુ કર્યું છે વણવાનું. હું હે વિચારીને કહું. તમારા ઘરનો બ્લોગ હરખો નહોતો ઉતરો એટલે તમારા ઘરમાં બધા બખેડા જ બોલતા હતા. અવાજ હરખો આવ્યો જ નથી. આ અમારા ભાભી છે એકના. આ મારા મોટા ભાભી એટલે કે મોટા ભાઈ ના. અને આ અમારા રિસેન્ટલી ભાભી હમણાં જ આવ્યા છે. હવે તેની બહુ પાયસ આવે છે એટલે હરખું છે ને બોલાતું નથી. આ મારા મોટા બા
હા જો ના બધા ગોઠવાઈ ગયા છે. અંધારું છે એટલે દેખાય નહીં, પણ બધા દાંત કાઢો તો દેખાવો. આ હર્ષ મારો ભાઈ, આ મારા જીજુ સંજય જીજુ, ગામ માંડવી, વિકળિયા કેવલ સિંગાળા મારો ભાઈ. આ છે હેંજળિયા પરેશભાઈ પાલડિયા, એટલે પરેશ જીજુ મારે. અને આ મારા મોટા ભાઈ હિતેશભાઈ. क्या हो गया तुम्हें, क्यों नहीं बोल रहे हो? ઈ હવે અત્યારે મેચ જોવે છે એટલે આમાં નહીં ધ્યાન દે. આ રીતનું છે. ચાલો હવે જમવાનું થઈ ગયું છે, બધું પંગત પડે છે એટલે હવે જમી લઈએ, પછી પાછા મળીએ. પછી બેનું ને ભાભી ને બધા જમવા બેસી ગયા છે લાઈનમાં. ભાભીએ તો કીધું તું મારો બ્લોગ મૂકજો તો હું બોલીશ, તો બોલો કઈક, હાલો તો મૂકી. હાલો જમવા એમ એ તમારે બોલવાનું. અને આ ભાભી દેહ માં જાય છે તો ગયા મને ગમતું એને ઘરે જાય છે. અને અહીંયા મંડળી બે ગઈ છે, અહીંયા એક ફોન ચાલુ છે. હવે હું જાઉં છું, લાવજો બધા. જમીને પાછા ઘરે આવતા રહ્યા છે બધા. હું પેલા આવી ગયો તો મારે કામ હતું એટલે મારા પપ્પા ને અત્યારે આવ્યા. પપ્પા આવી ગયા છે. હું પપ્પા જમવાની કેવી મજા આવી? હે હું ખાધું તું? ડાયાબિટીસ નથી? ડાયાબિટીસ એક બાજુ રહી જાય. મમ્મી આવી ગયા છે. એ આવતા હોય તેને વાસણ ધોવાનું ચાલુ કર્યું હતું બધું. ટિફિન હોય ને મારું, દવા પીધી, વાસણ ધો. હવે પાછું બધું ચાલુ કરશે આનું. હમું નમું અને કાંઈક ને કાંઈક હોય જ તે. બાકી કાંઈ નહીં હોય તો આ સોફા હરખા કરશે. સોફા ની ઘડી વિખાય ન એનું કાપ બે ગયા. હે કેટલી ઘડિયા તમે બેઠા બધા? મારે એક મીટિંગ માં જવાનું હતું એટલે વહેલો નીકળી ગયો હતો. આ બધા અત્યારે ગરમી થવા મળી છે. હવે ગરમી ને અંધાણ દેખાય છે નજીક. મચ્છર આવે એટલે બારી નથી ખોલવાની એવું બે નક્કી કર્યું છે. મારા પપ્પા એવું કીધું કે હું ઓલી રૂમમાં સુઈ જાય, તું અહીંયા બે છે તો સુઈ જાવ ઓલી રૂમમાં. હે ત્યાં કોઈ ડિસ્ટર્બ કરવા જ ન આવે. વાઈફાઈ છે એટલે મોડે સુધી. કાલ તો રવિવાર છે, અમારે કાલ આખો દી શરૂ છે. આખો દી બપોર સુધી ચાલુ છે. કાલે એને બપોર સુધી ખાતું ચાલુ છે. મારે રજા છે, અત્યારે વિડીયો એડિટ ચાલે છે એટલે કાલ બ્લોગ આવશે નવો. એ સરપ્રાઈઝ છે, તમે જોજો બધા. અને હવે અત્યારે આ બ્લોગને આપણે વિરામ આપીએ છીએ. અને અમારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હજી સબસ્ક્રાઇબ બોલતા નથી આવડતી, આવડી જાય. અમારા પપ્પાને જોઈએ. પપ્પા હું બોલવાનું? લાઈક કરજો, શેર કરજો અને સરપ્રાઈઝ કરજો. એટલે બે રેડી જ છે. મારા પપ્પા 1.5 ચોપડી ભણેલા છે, મારી મમ્મી 2 ચોપડી ભણેલા છે. એટલે એ રીતનું છે. પણ પેલાનું ભણતર એટલે ત્યાંનું ભણતર ને ન આંકી શકીએ, કારણ કે પેલાનું ભણતર 10 ભણ્યા હોય ને તો એને બધી ખબર પડતી હતી. અને ત્યારે 12 ભણેલા હોય અને આપણે એમ કહીએ 100 માં 20 નાખ્યું કેટલા છે તો કેલ્શિયમ મારવું પડે છે. એટલે આ ફેર છે. કહેવત ખોટી નથી કે જૂનું એ જૂનું. અત્યારે ગાડીઓ હારી નથી બધું આવતું. બધી જનરેશન બધું ફેર્યું એ પ્રમાણે બધું અત્યારે પૂરું થવા મળ્યું છે. મારું દેવા મિક્સર મોકલો 3 વર્ષ થયા. મારા આનંદ મિક્સર ઈ મિક્સર દેવા મોકલ્યો. કોઈ દી એ ધુવાડા નથી કાઢવા. આ મિક્સર આજ મેં ચાલુ કર્યું ને જ્યુસ ભરવા, ધુવાડા કાઢવાનું સારું જ નહોતું. અત્યારે એવું થાય છે પ્રોડક્ટમાં આપણે પૈસા પૂરેપૂરા આપીએ છીએ પણ પેલા જેવી ક્વોલિટી નથી મળતી. એ પછી ગમે એ તમે પ્રોડક્ટ લઈ લો, ઇલેક્ટ્રિક લો કે ગમે એ લો, આ રીતનું છે. તો પપ્પા અત્યારે આ વિશે તમારે કઈ કેવું? હે ઉઈ જવાનું છે? પપ્પા થાક્યા છે પૂરેપૂરા. આખો દી ભાગા દોડી કરવાની હોય ને
એની તે અત્યારે હવે આમ જોઈ તો 50 વર્ષ એટલે ઉંમર થઈ ગઈ કહેવાય. આપણે તો હજી બધા તંદુરસ્ત કહેવાય, એટલે હાલા રાખે. તો આજ માટે એટલું રાખીએ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.